કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ? અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન શિકોતર, હું જેને લાવી હોય અને એકલા પડવા દઉં ને એ મને મામડિયાની ખોડિયારને પોસાય નહીં બાપ. બોલ બહેન શિકોતર, તને શું દુઃખ પડ્યું? હે બહેન, દુઃખ તો કાંઈ નથી, પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી. અને તે દી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા શિકોતર, તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં, જ્યાં મારો વાસ છે. હવે એક દિવસ બાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા. ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા. તે આવીને કહે છે કે બાપુ, ગજબ થઈ ગયો. વગડામાં ચરતી ગાયોની પાછળ હાવ જ પડ્યો છે, એને મારી નાખશે, માટે તમે ઝટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો. આ વાત સાંભળીને રાજા ઘોડે ચડ્યા અને વગડામાં આવીને જોયે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે. એટલે રાજાએ ઘોડો દોડાવ્યો, પણ ત્યાં તો ગજબ થયો. ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા. રાજા ચારેય તરફ જોયે છે, પણ કંઈ દેખાતું નથી. પણ ત્યાં તો એની નજર વન વગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે એની ઉપર પડી. પણ આ શું રાંધે છે એ જોઈ રાજાએ પૂછ્યું કે માં, આ વગડામાં તમે શું કરો છો? આમ જોને દીકરા, હું લાપસી બનાવું છું. પણ માં, તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે, રેકડાની કઈ લાપસી થાય? હા બેટા, મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયારમાંને 32 લક્ષણા પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ. પણ માં, તમે તમારી ટેક પૂરી કરી લો ને. પણ દીકરા, હું 32 લક્ષણા પુરુષને ગોતવા તો નીકળી છું. મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ 32 લક્ષણો છે, પણ તેને આ વાત કોણ કરે? ત્યારે આતાભાઈ બોલ્યા કે માં, તમે મને ન ઓળખ્યો? હું જ ભાવનગરનો ધણી આતાભાઈ. લ્યો માં, હું તમને મારું મસ્તક ઉતારી દઉં, એટલે તમે માં ખોડિયારને ચરણે ધરી દો. આટલું બોલી આતાભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે. ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા, હે ગોદરે માં ભગવતી શિકોતરના બેસણા થયા. અને કહેવાય છે કે ત્યાંથી જ આખા ગુજરાતમાં માં શિકોતરે ડંકો વગાડ્યો. અને પછી તો વીરા વસાની શિકોતર, તખલી દેવી પૂજકની શિકોતર, ગંગવા કુવાની શિકોતર, મુડેઠામાં બેઠેલી શિકોતર અને રતન બાની શિકોતર, એમ ચારેય મલકમાં શિકોતર માના ડંકા વાગવા માંડ્યા.